સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતના પલસાણામાં જોડવા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે। જોડવામાં આવેલ ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગથી ફેક્ટરીમાં 4 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। પલસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સુરતના પલસાણાના જોડવા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની, જેમાં ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે। આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે પલસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। આગથી ફેક્ટરીમાં 4 લોકો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે। આગના કારણે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યા છે।